આજે આપણે વર્ડમાં લેઆઉટ મેનુ જોશું. લેઆઉટ મેનુ માટે અત્યારે ડિફોલ્ટમાં જે અહીંયા છે ટાઈપ કરેલું એના ઉપર આપણે કરવું. ટાઈપિંગ કરીને તૈયાર રાખ્યું છે. હવે સૌથી પહેલાં માર્જિનથી શરૂ કરશું. માર્જિન એટલે ઉપર નીચે પેજમાં કેટલી જગ્યા મૂકી. અત્યારે જોશો તમે તો અહીંયા ઉપરથી આ 1 ઇંચ જેટલી જગ્યા છે, લેફ્ટ સાઈડમાં 1 ઇંચ જેટલી જગ્યાએ તમે અહીંથી જ લખી શકો છો. અહીંયા હેડરનો ભાગ કહેવાય અથવા જેને માર્જિનનો ભાગ કહેવાય, જે ઉપરના ભાગમાં જાય. એ ઓછા વધુ કરવું હોય તો અહીંથી કરી શકો. 0.5 કરું છું તો જો ઘટી ગયું છે. લેફ્ટ સાઈડે 0.5 થઈ ગયું, ઉપર 0.5 ઓછું થઈ ગયું. ફરીથી 1 ઇંચ આપું તો નોર્મલ પાછું જેવો તો એવું થઈ ગયું. કસ્ટમાઇઝ આપણી ઈચ્છા મુજબ કરું ત્યાં કસ્ટમ માર્જિનમાં વયા જાઓ. તમે તમારી ઈચ્છા મુજબ, જેમ કે ટોપમાં તમારે 4 ઇંચ જગ્યા મૂકવી છે તો અહીંથી 4 ઇંચ કરી નાખો. ટાઈપ કરો તો ચાલે 4. એટલે આ રીતના ઉપર 4 ઇંચ જગ્યા મુકાઈ જશે. ઓકે કરીને જોઈ લે તો અહીં 4 ઇંચ જગ્યા મુકાઈ ગઈ છે. તો એ ક્યારે કામ આવે? લેટર પેડ કે કોઈ પ્રી પ્રિન્ટેડ પેપર હોય કે જેના ઉપર આપણે પ્રિન્ટ કરવું હોય તો એ જેટલા ઇંચનું પ્રી પ્રિન્ટેડ હોય માપી ફૂટપટ્ટીથી અને એટલા ઇંચ ગેપ મૂકી દઈએ તો આપણે આ જે લખાણ છે એ પ્રી પ્રિન્ટેડની માથે આ પ્રિન્ટ ન થાય, એને નીચેથી પ્રિન્ટ થાય એના માટે સેટ કરવાનું રહે છે. કસ્ટમમાં જાઉં છું. આવી રીતના તમે રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, બોટમ જ્યારે કરવું એ કરી શકો. ઘણા પેપરમાં લેટર પેડમાં બોટમમાં પ્રિન્ટ હોય, ઘણામાં રાઈટ સાઈડમાં કે લેફ્ટ સાઈડમાં પ્રિન્ટ હોય. તો જે પ્રમાણે પ્રિન્ટ હોય તમારે એનો માપ લઈને અહીંયા તમારે એ પ્રમાણે લખવાનું રહે. અત્યારે ફરીથી બધેમાં 1 ઇંચ કરીને નોર્મલ જેવું થયું કરી નાખ્યું. બરાબર. ઓરિએન્ટેશન એટલે પેજ ઊભું રાખવું કે આડું. પ્રોટ્રેટ એટલે અત્યારે ઊભું પેજ પ્રિન્ટમાં આવે. લેન્ડસ્કેપ કરી એટલે આડું પેજ થઈ જશે. જોશો તો આડું પેજ પ્રિન્ટમાં આવશે છે આ રીતના. ફરીથી ઊભું પેજ કરી નાખું એટલે ઊભું પેજ આવી જશે છે. ઊભું પેજ પ્રિન્ટમાં આવશે. પેજની સાઇઝ કઈ રાખવી? તો પ્રિન્ટરમાં તમે જે પેજ યુઝ કરવાના છે એ પેજની સાઇઝ રાખવાની રહે. જેમ કે A4 પેપર વાપરવાના તો એ, લેટર વાપરવાના તો એ, લીગલ વાપરવાના તો એ, A3 વાપરવાના તો એ. તો આ બધા પેપર શું હોય છે? તો A4 અથવા તો લેટર કંઈ આપણે તો મોસ્ટ ઓફ ઝેરોક્સમાં જે પેપર વપરાય છે સિમ્પલ સાદો પેપર, એ પેપર થયું. લીગલ એટલે દસ્તાવેજમાં જે યલો ટાઈપના પેપર વકીલો વાપરે છે જે થોડાક લાંબા હોય, A4 અથવા લેટરથી થોડાક લાંબા હોય. જો અહીં આપણે નીચે માપે લખેલો છે, ચેક કરીએ. આપણે A4 કેટલું હોય તો 8.27 બાય 11.69 બરાબર. જ્યારે લીગલ કેટલું હોય 8.5 બાય 14. તો 11.69 છે એટલે એપ્રોક્સિમેટલી 12 થયું. એના કરતાં 2 ઇંચ વધારે થયું છે લાંબુ પેપર. તો લીગલી લાંબુ પેપર હોય છે. એવી રીતના A3 તો એ બે બાજુ મોટું હોય. જો અહીંયા 8.27ના બદલે 11.7નું છે અને આમ 16.53. એ જમ્બો પેપર થયું. નકશા અથવા ડિઝાઇન કોઈ પણ પ્રિન્ટ કરવા માટે આ વપરાય છે. તમે જે પેપર પ્રિન્ટમાં નાખવાના પ્રિન્ટરમાં એ પેપરની સાઇઝ અહીં લેવાની રહે. આપણે અત્યારે લેટર પેપર રાખીએ છીએ ઝેરોક્સનું, જે પેપર 8 બાય 11નું નોર્મલ આવે છે એ આપણે વાપરીએ તો એનો ઉપયોગ કરીએ છીએ એટલે એ રાખી. પછી કોલમ. કોલમ એટલે 1 કોલમમાં, 2 કોલમમાં, 3 કોલમમાં ન્યૂઝપેપરમાં આપણે લખતા હોય એવી રીતે લખી શકીએ. હું નવી ફાઇલ લઈ લઉં જેના માટે આ જે લખાણ છે એના બદલે નવી ફાઇલ લઉં એટલે તમને વધારે ખ્યાલ આવશે. આ કોરી ફાઇલ લઈ લીધી, આને ફાઇલને બંધ કરી દઉં છું. બ્લેન્ક ફાઇલ લીધી. હવે આપણે 3 કોલમમાં લખવું છે. હું અત્યારે અહીં લખું છું તો એ સળંગ જ લખાય છે. તમે જોશો તો કન્ટિન્યુ જ લખાય છે. આને 1 કોલમ કહેવાય. જે આ સળંગ લખાય છે એને 1 કોલમ કહેવાય. થોડું કોપી પેસ્ટ કરી નાખું છું એટલે તમને વધારે ખ્યાલ આવે છે. ફરીથી બીજું લખું છું અહીં. આ બીજો ફકરો લખ્યો. તો આ બધું 1 કોલમ કહેવાય કારણ કે સામે સુધી લખાય છે એટલે. હવે આને 2 કોલમ કરવી છે તો લેઆઉટમાં આવીને કોલમમાં 2 આપો તો 2 કોલમ થઈ ગઈ. જોશો તો 1 કોલમમાં લખાઈ ગયું, બાજુની કોલમ ખાલી છે. ખાલી છે એનું રીઝન શું છે? તો આ 1 પેજથી ઓછું લખાણ હતું. જો 1 પેજથી વધારેનું લખાણ હતું તો એ બીજા કોલમમાં ઓટોમેટિક વયું જાત. હવે આપણે અહીંયાથી બીજા કોલમમાં લખવા જવું તો અહીં સીધું ક્લિક નહીં થાય. મારે આગળ નથી લખવું, અહીં નીચે આ કોલમમાં હવે નીચે નથી લખવું પણ સીધું અહીં બાજુમાં લખવું છે. તો હું અહીં ક્લિક કરીને લખવા જઈશ તો અહીં ક્લિક નહીં થાય. જો પહેલી કોલમમાં જે લખાય છે. તો મારે બીજી કોલમમાં જવા શું કરવું? તો અહીં છેલ્લા અક્ષર આગળ રાખી અને બ્રેકમાં કોલમ આપું એટલે બાજુની કોલમમાં કર્સર વયું ગયું. હવે હું અહીં લખી શકીશ છે. ક્લિયર? હવે મારે અહીંયાથી બીજી કોલમમાં લઈ જવું હતું તો અહીંયા કર્સર રાખીને બ્રેકમાં કોલમ આપવાનું રહે. તો અહીંયાથી બીજી કોલમમાં વયું ગયું છે. વચ્ચેથી ટાઈપ કરેલું એને પણ લઈ જઈ શકું બીજી કોલમમાં. તો અહીંયા ક્લિક કરીને અહીંયાથી બ્રેક આપું એટલે પાછું બીજી કોલમમાં વયું ગયું. પછી એમ થયું ના ના 2 કોલમ ખોટી કરી, 1 જ કોલમ બરાબર હતી. તો કોલમમાં 1 કરી નાખો એટલે પાછું 1 કોલમ થઈ ગયું. પણ જે બીજી કોલમમાં હતું એ બધું બીજા પેજમાં વયું ગયું છે, અલગ અલગ પેજમાં. એને પાછું જોઈન્ટ કરવું હોય તો શું કરવું? કર્સર અહીં છેલ્લે રાખી અને ડિલીટ દબાવો એટલે નીચેનો ફકરો ઉપર આવશે છે. પછી એન્ટર મારીને ખાલી પેરેગ્રાફ પાડી લ્યો.
એવી રીતે અહીંયા છેલ્લે રાખી ડિલીટ કરું એટલે આવી ગયું, એન્ટર મારીને પેરેગ્રાફ પાડ. સમજાઈ ગયું? હવે 3 કોલમ કરવું તો કોલમમાં 3 આપો તો આ 1 કોલમમાં આવ્યું, જેવું પેજ બદલી જતું હતું ત્યાંથી બીજા કોલમમાં ઓટોમેટિક વયું ગયું બધું. હવે અહીંથી આપણે ત્રીજા કોલમમાં લખવા જવું છે, અહીંયા લખવું હોય તો લખી જ શકીએ છીએ આપણે, પણ ત્રીજી કોલમમાં જવું તો બ્રેકમાં કોલમ આપી દો એટલે ત્રીજી કોલમમાં કર્સર આવી ગયો, તમે અહીં ટાઈપ કરી શકો છો. ફરીથી તમને એમ થયું કે 1 કોલમ કરવું છે તો કોલમમાં જઈ અને 1 આપો એટલે એક કોલમમાં પાછું થઈ ગયું. ને જે અલગ પેજ બ્રેક કર્યું હતું આપણે એ બીજા પેજમાં ગયું, અહીંથી ડિલીટ મારું એટલે આવી જશે. પછી દરેકમાં કન્ટિન્યુઅસ લાઇન નંબર આપવા છે તો અહીંથી તમે કન્ટિન્યુઅસ લાઇન નંબર આપી શકો. લાઇન નંબર નથી આપવો તો ન આપો એટલે લાઇન નંબર નીકળી જાય છે. પછી આ પેરેગ્રાફમાં રાખીને લેફ્ટ સાઈડ આગળથી જગ્યા મૂકવી તો મૂકી શકાય, રાઈટ સાઈડ પાછળથી જગ્યા મૂકવી તો મૂકી શકાય છે. પછી ઉપર જગ્યા મૂકવી તો આનાથી ઉપર જગ્યા મૂકી શકો છો, આનાથી પેરેગ્રાફની નીચે પણ જગ્યા મૂકી શકો છો. ક્લિયર? આટલું સમજાઈ ગયું લેઆઉટમાં. બાકીનું આ જે પોઝિશન, વર્ડ વ્રેપ, બ્રિંગ ફોરવર્ડ, સેન્ડ બેકવર્ડ, અલાઇન આ બધું છે એ આપણે પિક્ચર ને શેપમાં શીખી ગયા છીએ. 2 પિક્ચર કે કોઈ એક પિક્ચર લઈ અને એના ઉપર આ બધી પ્રોસેસ તમે કરી. સેમ ઇન એ ઓપ્શન અહીં રિપીટ થાય છે. પિક્ચરમાં આપણે બધું છેલ્લેનું એક્સ્ટ્રા ફોર્મેટ મેનુ આવ્યું હતું એમાં શીખાતા એ જ ઓપ્શન અહીં આપેલા છે. તમે શેપ કે લેશો તો એક્ટિવ થશે, અત્યારે એક્ટિવ નથી, જોશો તો અમુક ઓપ્શન. પણ ઇન્સર્ટમાં શેપ અથવા પિક્ચર કોઈ પણ એક ખાલી એડ કરશો અહીં એટલે લેઆઉટવાળા ઓપ્શન પણ એક્ટિવ થઈ જશે. જો અહીંયા આપણે છે આ બધા ઓપ્શન જે બધા શીખી ગયા છે આપણે એ તમે કરી શકશો. આપણે અગાઉ શીખ્યા છે ઇન્સર્ટ મેનુમાં શેપ કર્યું હતું ત્યારે. આટલું રાખીએ આજે લેઆઉટ મેનુ ક્લિયર થઈ ગયું.